નમસ્કાર જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાનાર T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરતું BCCI। સુરતની ઓઇલ મિલમાં ઓઇલ બેરલમાં બ્લાસ્ટ થતા ભયાનક આગ, કરોડો રૂપિયાનું નુકસાન। જામનગરમાં બીજી મેએ યોજાનાર પ્રધાનમંત્રીની જાહેર સભાના સ્થળનું નિરીક્ષણ કરતા ગૃહમંત્રી હર્ષ સંઘવી। ધોરાજીની નચિકેતા સાયન્સ સ્કૂલના હોનહાર સંચાલક લીલાબેન પટેલની મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ। ખંભાળિયામાં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા સાંસદ પરિમલભાઈ નથવાણી। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં 1 જૂનથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે। BCCIએ મંગળવારે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટુર્નામેન્ટ માટે 15 સભ્યની ટીમ જાહેર કરી છે। IPLમાં સારી બેટિંગ કરી રહેલા સંજુ સેમસન અને રિષભ પંતને વિકેટકીપર તરીકે પસંદ કર્યા છે। હાર્દિક પંડ્યાની સાથે શિવમ દુબેની પણ પેસ બોલિંગ ઓલરાઉન્ડરની શ્રેણીમાં પસંદગી કરવામાં આવી છે। શુભમન ગિલ અને રિંકુ સિંહ મુખ્ય ટીમમાં જગ્યા બનાવી શક્યા નથી, તેમને ટ્રાવેલિંગ રિઝર્વનો ભાગ બનાવવામાં આવ્યા છે। ટીમ ઇન્ડિયા પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે। ટીમની બીજી મેચ 9 જૂને પાકિસ્તાન સામે, ત્રીજી મેચ 12 જૂને અમેરિકા સામે અને ચોથી મેચ 15 જૂને કેનેડા સામે થશે। ટુર્નામેન્ટની શરૂઆતની મેચ હોમ ટીમ કેનેડા અને અમેરિકા વચ્ચે રમાશે। આ મેચ 1 જૂને ન્યૂયોર્કમાં જ રમાશે। સેમીફાઇનલ પહેલા કુલ 52 મેચ રમાશે, જેમાં ગ્રુપ સ્ટેજની 40 મેચ અને સુપર 8 સ્ટેજની 12 મેચ સામેલ છે। પ્રથમ સેમીફાઇનલ 26 જૂને ગયાનામાં અને બીજી સેમીફાઇનલ 27 જૂને ત્રિનિદાદમાં રમાશે। ફાઇનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે। ટુર્નામેન્ટમાં 20 ટીમ વચ્ચે 29 દિવસ સુધી કુલ 55 મેચ રમાશે, જે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પ્રથમ વખત બનશે। આમ IPLની મેચની મજા માણ્યા બાદ તુરંત જ 1 જૂનથી T20 વર્લ્ડ કપ મેચ શરૂ થઈ જશે, જેને કારણે ક્રિકેટ રસિકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે। સુરતના તક્ષશિલા દુર્ઘટના હજુ ભૂલાઈ નથી ત્યારે વધુ એક આગની ઘટના સામે આવી છે। સુરતના ઓલપાડમાં એક ઓઇલ મિલમાં આગ લાગવાના સમાચાર મળી રહ્યા છે। મળતી માહિતી મુજબ સુરતના ઓલપાડ વિસ્તારમાં આવેલ સરસ ગામે આવેલ એક ઓઇલ મિલમાં આગ લાગી હતી, જે કલાકો બાદ પણ કાબૂમાં આવી હતી। આ આગ એટલી ભીષણ હતી કે મોરા, ભાગડ અને સુરત SMC સહિતના 5 ફાયર વિભાગોની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા। જાણવા મળી રહ્યું છે કે ઓઇલ મિલમાં ઓઇલ બેરલ બ્લાસ્ટ થવાને કારણે આગ લાગી હતી। આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં આખી મિલમાં પ્રસરી ગઈ હતી। ફાયર જવાનોનું માનવું છે કે ઓઇલ મિલમાં ઓઇલ બેરલ પડ્યા હોવાથી આગ વધુને વધુ ભીષણ બની ગઈ હતી। ઓલપાડ પોલીસના અધિકારીઓની સાથે સાથે પોલીસ વિભાગ અને ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ આગને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે। આ આગમાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તેની વિગતો મેળવાઈ રહી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ગૃહમંત્રી જામનગરમાં અને નચિકેતા સાયન્સ સ્કૂલની વિશેષ મુલાકાત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। ગૌરવ થાય જ્યારે હાલારની દીકરી ન માત્ર જામનગર દ્વારકાનું પણ સમગ્ર દેશનું નામ વિશ્વ સ્તરે પોતાના શ્રેષ્ઠ પ્રતિનિધિત્વથી રોશન કરે। આ શક્ય કરી બતાવ્યું છે આપણા સક્ષમ અને શિક્ષિત સાંસદ શ્રી પૂનમબેન હેમતભાઈ માડમે, જે પ્રતિનિધિત્વ માટે દેશના સાંસદોમાંથી માત્ર 4-5 સાંસદોની પસંદગી થતી હોય છે, તેમાં જેમણે ન માત્ર એકવાર પણ છેલ્લા 10 વર્ષમાં અનેક વાર
આપણા લોક લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની કેન્દ્ર સરકારમાં જીનીવા, બાલી, મેડ્રિડ, સ્પેન, બારીનમાં યોજાયેલ ગ્લોબલ કોન્ફરન્સ ઓફ યંગ પાર્લામેન્ટરિયન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને દેશનું નામ રોશન કર્યું છે. જ્યારે પ્રતિનિધિ શિક્ષિત હોય ત્યારે તે નાગરિકોના પ્રશ્નોને સક્ષમતાપૂર્વક સંસદમાં રજૂ કરી શકે છે અને તેનું નિરાકરણ લાવી શકે છે, જે સાબિત કર્યું હાલારની આ દીકરીએ. જામનગર દ્વારકાના અનેક પડતર પ્રશ્નો, તે પછી બ્રાસને લગતા હોય, એમએસએમઈ કે રેલવેને લગતા હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા, આ પ્રશ્નોને સંસદ સુધી પહોંચાડી તેને વાચા આપી અને મજબૂત નેતૃત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું. હાલારની ખમીરવંતી ધરાને આવું જ નેતૃત્વ શોભે. માટે જ હાલારનો છે એક જ હુંકાર, પૂનમબેન માડમ ફરી એકવાર. હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર આઈવીએફ સેન્ટરે. કેન્ડોર આઈવીએફ સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર નીતા સાતા, ડોક્ટર દીપલ ભલોડિયા, ડોક્ટર આનંદ બગદે, ડોક્ટર નિર્જરીની મહેતા અને ડોક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું, એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે,
જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, જેમાં ભાજપના સ્ટાર પ્રચારક અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તારીખ 2 મે જામનગરમાં એક વિશાળ જાહેર સભાને સંબોધવા આવી રહ્યા છે. આ જાહેર સભાનું સ્થળ પ્રદર્શન ગ્રાઉન્ડ નક્કી કરવામાં આવેલ છે. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી હોવાને નાતે જડબે સલાક બંદોબસ્ત અને ગ્રાઉન્ડ પરની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે રાત્રે પ્રદર્શન ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પોલીસ તંત્ર પાસેથી સુરક્ષા વ્યવસ્થાની તમામ વિગતો માંગી હતી અને જરૂરી સૂચનો પણ કર્યા હતા. આ તકે ગૃહમંત્રી સાથે રેન્જ આઈજી અશોક કુમાર યાદવ અને સ્થાનિક ભાજપના આગેવાનો જોડાયા હતા. વડાપ્રધાનની કડક સુરક્ષા 5 લેયરમાં ગોઠવવામાં આવી છે. આ ચૂંટણી સભાની તમામ જવાબદારી રાજ્યના CID વડા રાજકુમાર પાંડિયન, રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતના ઉચ્ચ અધિકારીઓ સંભાળી રહ્યા છે. વડાપ્રધાનની સુરક્ષા ધરાવતી SPGની ટીમ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી, જેમાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક એજન્સીઓ સાથે રાખી સુરક્ષા વ્યવસ્થા નિહાળી હતી. વડાપ્રધાનના કાર્યક્રમને લઈને હર્ષ સંઘવીએ એક ખાનગી હોટેલમાં કેબિનેટ મંત્રીઓ મુળુભાઈ બેરા અને રાઘવજીભાઈ પટેલ, રિલાયન્સના પરિમલ નથવાણી સાથે વિચાર વિમર્શ કર્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે હર્ષ સંઘવી લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમના ઘરે પહોંચ્યા હતા અને લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને વિચાર વિમર્શ કર્યો હતો. આ તમામ ઘટનાક્રમ ગત મોડી રાત્રિ સુધી લગભગ 2:30 વાગ્યા સુધી ચાલ્યો હતો. વડાપ્રધાનની સુરક્ષા માટે 2237 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખડે પગે જડબે સલાક બંદોબસ્તમાં જોડાશે, જેમાં IPS કક્ષાના 11 SP, 18 DYSP, 38 PI, 124 PSI સહિત 2237 પોલીસ જવાનોને વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. આ વડાપ્રધાનની જાહેર સભાની કેટલીક વિગતો મીડિયાને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ આપી હતી, તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મુલાકાત અંગેની કેટલીક વિગતો મીડિયાને આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રીની 2 તારીખની જે જામનગર મેં સભા છે, આ સભામાં આપણે અભૂતપૂર્વ રૂપથી આપણે જે સિક્યોરિટીની જે વ્યવસ્થા કરી છે અને આપણે જે સ્ટેટ CIDના જે વડા આપણા ADG રાજકુમાર પાંડિયન સાહેબ એમના માર્ગદર્શન હેઠળ આખો જે બંદોબસ્ત છે એ તૈયાર થઈ રહ્યો છે અને આપણે રાજકોટ રેન્જના જે IG સાહેબ પણ અહીંયા હાજર છે. અને આ વખતે આપણે જે 5 સ્તરીય જે આપણે બધી જે સુરક્ષા વ્યવસ્થા છે અને ઘણી જગ્યા આપણે આખા શહેરમાં અને બીજી જગ્યાએ આપણે સાદી ડ્રેસમાં પણ પોલીસ અને અભૂતપૂર્વ તરીકે આપણે એકદમ કડકાઈથી અને ચેકિંગ, ફ્રિસ્કિંગ અને બધી વ્યવસ્થા આપણે કરી છે. અને ગુજરાતના જે અલગ અલગ જિલ્લાઓથી ઘણા બધા જે સિનિયર ઓફિસર છે તે પણ અહીંયા આપણે પહોંચાડવાના છે. અને હું આપને ખાતરી આપું છું કે એકદમ સુરક્ષિત રીતે અને શાંતિપૂર્ણ રીતે આપણે સારી જે PMનો બંદોબસ્ત થશે. અને જામનગરની પબ્લિકને પણ હું ધન્યવાદ આપું છું કે આપણા જે છેલ્લા ઘણા વખત જે આપણે PMના પ્રોગ્રામ થયા છે અને આપણે જે જામનગરની પબ્લિક છે આ એટલી સમજદારીથી આપણે દરેક સમયે જે આપણા દેશના જે વડાપ્રધાન શ્રી છે આનો ગૌરવ વધાર્યો છે. અને અમને આખો વિશ્વાસ છે કે એવો સરસ રીતે આખો બંદોબસ્ત થશે અને પબ્લિકનો પણ અમને કાયદો અને વ્યવસ્થા બનાવવા માટે એટલો સરસ સહકાર મળશે. આજે જામનગરમાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન કાર્યકર્તા મિત્રો જોડે બેસવાનો અને ચૂંટણી કાર્યાલયનો જવાનો અવસર પ્રાપ્ત થયો. જામનગરની અનેક ગલીઓમાં ફરવાનો બી આજે અવસર પ્રાપ્ત થયો. દેશભરમાં 2024ની લોકસભાની આ ચૂંટણીના માહોલમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી સૌ સમાજ, સૌ વર્ગ, મહિલા, પુરુષ, બાળક, વૃદ્ધ, આ તમામ વર્ગોમાં એક જ નારો છે, મોદી મોદી. દેશના સૌ નાગરિકો સાથે મળીને આ ચૂંટણીમાં એક નવો ઇતિહાસ બનાવવા માટે આગળ વધી રહ્યા છે. પ્રત્યેક નાગરિકોના મનમાં એક જ સંકલ્પ છે કે 2024માં મોદીજીની ત્રીજી સરકારમાં દેશના વિકાસની ગતિ હજી વધુ ઝડપથી આગળ વધારીએ. આદરણીય મોદીજી જામનગરને ચૂંટણી સભા સંબોધવા માટે જ્યારે જામનગર પધારવાના છે, આજે સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે
ગ્રાઉન્ડનું નિરીક્ષણ, વ્યવસ્થાઓની બેઠક થઈ અને ખૂબ મોટી સંખ્યામાં જામનગરના દિલમાં મોદી અને મોદીજીના દિલમાં ગુજરાત અને જામનગર છે. જ્યારે જામનગર ખાતે એ પધારી રહ્યા છે ત્યારે લોકોમાં ખૂબ ઉત્સાહ છે. સૌ સમાજ, સૌ વર્ગના લોકો સાથે મળીને એમના સ્વાગતની ખૂબ મોટી તૈયારીઓ કરી રહ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં ખ્યાતનામ નચિકેતા સાયન્સ સ્કૂલ ધોરાજીની જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીએ ગત રવિવારે સાંજે મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે આ ભવ્ય અને દિવ્ય સ્કૂલ મહિલા સંચાલિત છે. આ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે છેલ્લા 25 વર્ષથી લીલાબેન પટેલ સેવા આપી રહ્યા છે. આ નચિકેતા સાયન્સ સ્કૂલમાં માત્ર લેવા પટેલ સમાજની દીકરીઓને જ ધોરણ 5 થી 10 અને ધોરણ 11-12 સાયન્સ કોમર્સનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ સ્કૂલના હોનહાર તરીકે છાપ ધરાવતા એવા સંચાલક લીલાબેન પટેલની સાથે તેમની કોમ્પ્યુટર એન્જિનિયર દીકરી રિદ્ધિબેન પટેલ પણ ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. તેમજ ટ્રસ્ટી તરીકે પ્રવીણભાઈ ઠુમ્મર, ડોક્ટર ગજેરા અને રમેશભાઈ પટેલ સેવા આપી રહ્યા છે. આ નચિકેતા સાયન્સ સ્કૂલમાં દીકરીઓને શિક્ષણની સાથે રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ શૈક્ષણિક સંકુલમાં 475 થી વધુ દીકરીઓ ધોરણ 5 થી 12નો અભ્યાસ કરી રહી છે. આ નચિકેતા સાયન્સ સ્કૂલનું નામ સમગ્ર ગુજરાતમાં ખૂબ જ મોટું હોવાથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને તાલુકાઓની દીકરીઓ અહીં અભ્યાસ માટે આવે છે. દીકરીઓને રહેવા માટે 125 થી વધુ રૂમોની સગવડતા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 24 થી વધુ અહીં ક્લાસરૂમો છે. 30 થી વધુનો શૈક્ષણિક સ્ટાફ અહીં કાર્યરત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝની મુલાકાત દરમિયાન આ સ્કૂલના મુખ્ય સંચાલક લીલાબેન પટેલે જણાવ્યું હતું કે અહીં દીકરીઓને શિક્ષણની સાથે શિસ્ત અને સંસ્કારના પાઠ ભણાવવામાં આવે છે. અહીં અભ્યાસ કરતી દીકરીઓ માટે સવારે 5:30 થી રાત્રિના 10 વાગ્યા સુધીનો શેડ્યુલ બનાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીઓ શિક્ષણ ઉપરાંત હોમવર્ક અને રીડિંગ કરી શકે તે ટાઈમ ટેબલને પણ આ શેડ્યુલમાં આવરી લીધું છે. તેમજ દીકરીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે અહીં યોગા, ખોખો, ક્રિકેટ, ચેસ, કેરમ, કબડ્ડી સહિતની રમતો રમાડવામાં આવે છે. અહીં દર વર્ષે એન્યુઅલ ફંક્શન સહિતના વાર તહેવારના કાર્યક્રમો સારી રીતે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓને ઉચ્ચ પ્રકારના શિક્ષણ માટે ક્વોલિફાઈડ અને અનુભવી શિક્ષકગણ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. ધોરણ 11-12 સાયન્સની વિદ્યાર્થીનીઓ માટે વિષય નિષ્ણાત શિક્ષકોની ટીમ શિક્ષણ આપે છે. તેમજ JEE અને નીટની તૈયારી કરવા માટે પણ નિષ્ણાત શિક્ષકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. વધુમાં લીલાબેન પટેલે ઉમેર્યું હતું કે અહીં માત્ર લેવા પટેલ સમાજની દીકરીઓને જ એડમિશન આપવામાં આવે છે. દીકરીઓને અહીં પૌષ્ટિક નાસ્તો અને પૌષ્ટિક જમવાનું આપવામાં આવે છે. અહીંની સ્કૂલમાં 475 થી વધુ દીકરીઓ અભ્યાસ કરે છે, પરંતુ એક પરિવારની જેમ દરેક દીકરીનો ઉછેર પણ કરવામાં આવે છે. અહીં દીકરીઓની ઘર કરતાં પણ વિશેષ કાળજી લેવામાં આવે છે. અહીં દીકરીઓને મોબાઈલનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. તેમજ પ્રોજેક્ટરના માધ્યમથી દેશભક્તિ સહિતના મૂવીઓ મહિનામાં એકાદ વખત બતાવવામાં આવે છે. વધુમાં લીલાબેને જણાવ્યું હતું કે અહીં દીકરીઓને રોજ સાંજે 45 મિનિટ મોટિવેશનલ સ્પીચ આપી શિસ્ત, સંસ્કાર અને સંસ્કૃતિનું માર્ગદર્શન આપવામાં આવે છે. આ સંસ્થાના સંચાલક લીલાબેન પટેલને ધોરાજી વિસ્તારના લોકો ગીરની સિંહણ તરીકે ઓળખે છે. કારણ કે મહિલા હોવા છતાં લીલાબેન નીડર, સ્પષ્ટ વક્તા, શિસ્ત તેમજ ક્રાંતિકારી જેવા ગુણો ધરાવે છે. લીલાબેનની આ કાબેલિયતને કારણે અહીં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પ્રભાવિત થાય છે અને લીલાબેનના વિચારોને સ્વીકારી આગળ વધવાનો ધ્યેય ધરાવે છે. તેમજ લીલાબેન ઉચ્ચ વિચારોના પ્રણેતા અને હોનહાર મહિલા તરીકે જાણીતા છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીએ લીલાબેન પટેલનો એક યાદગાર ઇન્ટરવ્યૂ લીધો છે. આ ઉપરાંત અહીં ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના પણ વિચારો જાણ્યા હતા, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો ધોરાજી ખાતે આવ્યા છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની ખ્યાતનામ સ્કૂલ એવી નચિકેતા સાયન્સ સ્કૂલ ખાતે આવ્યા છે અને ખાસ કરીને અહીંયા એક દીકરીઓનું હોસ્ટેલ સાથેની કન્યા છાત્રાલય છે નચિકેતા સાયન્સ સ્કૂલમાં અને ખાસ કરીને લેડીઝ સંચાલિત છે, એટલે કે મહિલા સંચાલિત છે અને એ પણ સામાન્ય મહિલા નહીં, ક્રાંતિકારી મહિલા જેના વિચારો ઊંચા છે એવાય મહિલા અહીંયા દીકરીઓને શિક્ષણ આપે છે. અને ખાસ કરીને છેલ્લા 25 વર્ષથી લગાતાર આ સાયન્સ સ્કૂલ ચાલે છે અને લગભગ 25 વર્ષની અંદર એટલી બધી નામના કમાણા છે બેન કે ક્યાંથી સમગ્ર ગુજરાત
ગુજરાતમાંથી, સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી, સુરતથી પણ દીકરીઓ અહીંયા ભણવા માટે એના વાલીઓ અહીંયા મૂકીને જાય છે. એટલે આ રીતે અમે લોકો એમાંથી પ્રભાવિત થયા હતા. આ બાબતની વાત અમને ઘણા સમયથી આ વાત હતી અને અમે આ લોકો ખાસ કરીને જામનગર અને અમારા જે ક્રાઉડ વર્ક છે એને ખ્યાલ આવે એટલા માટે થઈને અમે લોકો ધોરાજી ખાતેની આ વિઝિટ કરી છે. અને ખાસ કરીને મેં અહીં જોયું છે લગભગ 475 દીકરીઓ અહીંયા ભણે છે. એટલે કોઈ સામાન્ય વાત નથી, બહુ મોટી વાત છે. અને ખાસ કરીને લેવા પટેલ સમાજની, અને ખાસ કરીને બેન પણ લેવા સમાજ પટેલમાંથી આવે છે. એટલે લીલાબેન પટેલ છે એમનું નામ, અને એમની જે દીકરી છે એ પણ રિદ્ધિબેન પટેલ કે જે પણ કોમ્પ્યુટર સાયન્સ છે એ પણ આની અંદર ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. અને એક યંગ જનરેશન તરીકે દીકરીઓને પણ એના ઊંચા વિચારો આપે છે. ને એમની સાથે એમના જે ટ્રસ્ટીગણ છે, આમ તો જેન્ટ્સ છે પ્રવીણભાઈ ઠુમર, એ પણ શિક્ષણનો જીવ છે, તે આ સંસ્થાના ટ્રસ્ટી છે. પણ એક એની મર્યાદા છે, હોસ્ટેલની અંદર જવા માટે ક્યાંય કોઈ એન્ટ્રી આપતા નથી. કોઈ પણ જેન્ટ્સ હોય, ચાહે જેન્ટ્સ સ્ટોકમાં દેખાતા જ ન હોય, માત્ર 475 દીકરીઓ જ દેખાય. અને ખાસ કરીને શિક્ષકગણની વાત આવે એમાં પણ JEE હોય કે નીટ હોય, એની અંદર પણ એક ક્વોલિફાઈડ શિક્ષકોને અહીંયા એના દ્વારા એનું શિક્ષણ આપવામાં આવે છે. તો એકદમ અમે લોકો પ્રભાવિત છે આ બાબતની સ્કૂલથી પણ. ને એક મેં જોયું છે લગભગ કલાક 1.5 કલાકથી અહીંયા મેં વિઝિટ કરી છે, પણ એટલી બધી ડિસિપ્લિનવાળી વસ્તુ છે, સંસ્કારવાળી વાત છે. દીકરીઓને પણ મેં જોઈ છે અહીંયા. તો આપણી સાથે લીલાબેન પટેલ આપણી સાથે જોડાયેલા છે, નચિકેતા સાયન્સ સ્કૂલના મેઇન ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. અને ખાસ કરીને ઘર પણ એમનું અહીંયા, હોસ્ટેલ પણ એનું અહીંયા. એ જ રીતે દીકરી સાથે 24 કલાક કન્ટિન્યુ, અને સવારે 5:30 વાગે જાગી અને રાતના 10:30, 11 વાગ્યા સુધી જ્યાં સુધી દીકરીઓ ન સૂવે ત્યાં સુધી લીલાબેન સૂતા નથી. એટલે આ રીતે આપણી સાથે લીલાબેન આપણી સાથે જોડાયેલ છે. બેન, આની અંદર જે કાંઈ નાની મોટી 475 દીકરીઓ તમારે અહીં ભણાવો છો, અને ખાસ કરીને કઈ રીતની વ્યવસ્થા છે કે પરફેક્ટ વર્કઆઉટ આપો છો? અમારે સવારે 5:30 વાગ્યાથી યોગા કરવાના. ઉઠીને યોગા કરે બધી દીકરીઓ. યોગા કરીને 6 વાગે બધી દીકરીઓ બ્રેકફાસ્ટમાં જાય. બ્રેકફાસ્ટ પૂર્ણ કરીને 7:15 અમારી સ્કૂલ ચાલુ થાય, અને 12:10 પૂર્ણ થાય. બપોરે 12:30 પૂર્ણ થાય એટલે બધી દીકરીઓ બપોરનું જમી લે, અને જમ્યા પછી એને 1.5 કલાક રેસ્ટ હોય. દીકરીએ કોઈ કામ નહીં કરવાનું, માત્ર ને માત્ર ભણતરકીય જ પ્રવૃત્તિ, બીજી એકેય બાબત નહીં. કપડાં ધોવાના નહીં, વાસણ સાફ નહીં કરવાના, સીધું ડાઇનિંગ ટેબલ ઉપર જમવાનું. ધોબી આવે એટલે ધોબી કપડાં વોશ કરીને ઇસ્ત્રી ટાઈટ કરીને દીકરીઓને આપી દે, અને દીકરીઓ એના કપડાં દઈ દે, ધોબી ઇસ્ત્રી ટાઈટ આપી દે. દીકરીએ કોઈ વર્ક નહીં કરવાનું, માત્ર ને માત્ર ભણતર ઉપર જ ફોકસ કરવાનું. આ અમારો સંસ્થાનો મેઇન હેતુ છે. નચિકેતા સાયન્સ સ્કૂલના ટ્રસ્ટીઓથી માંડીને બધાનો એક જ મેઇન હેતુ છે કે દીકરી સંસ્કાર અને એજ્યુકેશન બંને વસ્તુ મેળવતી હોવી જોઈએ. એટલે દીકરીને કોઈ વર્ક નથી કરવાનું. 3 વાગ્યા સુધી આરામ કરે, 3 થી 6 ટ્યુશન ચાલુ હોય, ને 6 વાગ્યા પછી ગ્રાઉન્ડમાં રમે. કોણા સાથે મારું સંસ્કારલક્ષી, જીવનલક્ષી, મોટિવેશનલ વિચાર આપો. એની એજને આધીને એનામાં ચેન્જીસ કેવા આવે, હોર્મોન્સ કેવા આવે, કેવા વિચારો આવે, એના ઉપર એનું કેવું બેલેન્સ હોવું જોઈએ, એનું હું માર્ગદર્શન આપું. આયોજન કઈ રીતે હોવું જોઈએ, દીકરી તરીકે આપણી ફરજ શું છે, દીકરીના ગુણો ક્યાં છે, ત્યાગ, સેવા, સમર્પણ. દીકરી સશક્ત બનવી જોઈએ, દુર્ગા બનવી જોઈએ, એની અંદર પડેલી નારી શક્તિ કઈ રીતે જાગૃત થવી જોઈએ, એવા રોજને માટે અલગ અલગ ટોપિક ઉપર હું દીકરીઓને સમજાવું છું. અને 7:30 રોજને માટે 45 મિનિટ દીકરીઓને ટ્રેન કરું છું. પછી 7:30 જમી લે, 7:30 જમવા બેસે, 8:30 બધી દીકરીઓ જમી લે, એટલે 8:30 થી 10:30 વાગ્યા સુધી કન્ટિન્યુ બધી દીકરીઓને હું ખુદ રીડિંગ કરાવું. હું સવારે 5:30 થી રાતના 10:30 વાગ્યા સુધી કન્ટિન્યુ દીકરીઓ સાથે રહેવાનું, જમવાનું, સંસ્કાર, શિસ્ત, ડિસિપ્લિન, ગુડ મેનર્સ, બધી દીકરીઓને નાનામાં નાની બાબતની હું કેર લઉં છું, અને જેનાથી દરેક વાલી ખુશ છે. ખાસ કરીને કેટલી દીકરીઓ અહીંયા ભણતી હશે? ખાસ કરીને સ્ટાફગણની વાત આવે, ક્લાસરૂમની વાત આવે, ખાસ કરીને હોસ્ટેલની અંદર રૂમની વાત આવે, કેટલી સંખ્યામાં ક્વોન્ટિટી નંબર વાઇઝ શું છે? હા, દરેક ધોરણની અંદર અમારે 55, 45, 40, 50, 55, 60ના ક્લાસ છે. અને આ વર્ષે અમારું બીજું વર્ષ છે, એટલે 8માના 2 વર્ગ, 9માના 2 વર્ગ, 2 વર્ગની સંખ્યા વધે છે. અને 550 દીકરીઓ છે. એક રૂમની અંદર 5 દીકરી, સેટી, બેડ, કબોર્ડ, પીવા માટે ફિલ્ટર પાણી, શિયાળામાં નાહવા માટે ગરમ પાણી, કપડાની ધોલાઈ. એટલે દીકરીઓ છે એ સતતને માટે પોતાનો આખો દિવસ વર્ક કરતી હોય છે. ખાસ કરીને તરકે શિક્ષણની, ખાસ કરીને સ્ટાફગણની વાત કરીએ તો એ ક્વોન્ટિટીમાં હા, ધોરાજીના કોમર્સની લાઇનમાં લ્યો, સાયન્સની લાઇનમાં લ્યો, માધ્યમિકની લાઇનમાં લ્યો, પ્રાઇમરીમાં દરેક બાબતમાં, દરેક ફેકલ્ટીની અંદર દરેક શિક્ષક છે નામાંકિત શિક્ષકોની ટીમ અહીંયા ભણાવવા આવે છે. ધોરાજીમાં કોઈ પણ જગ્યાએ તમે પૂછી શકો કે નચિકેતા સાયન્સ સ્કૂલની અંદર કેવા શિક્ષકો ભણાવવા જાય છે, એટલે કહેશે કે ના, બધા પાવરફુલ અને નંબર 1 શિક્ષકો, ક્વોલિફાઈડ પાવરફુલ શિક્ષકો બધા આવે છે ટીચિંગમાં.
ક્યારેક ક્યારેક મેં જોયું છે સ્કૂલો સિટીમાં હોય એને કારણે સિટીના છોકરાઓ આજુબાજુના એરિયાના છોકરાઓ દીકરીઓ હોય કે જે કાંઈ કન્યા છાત્ર તો દીકરીઓની વાત આવે તો એ અહીંયા અભ્યાસ કરે છે બહારની દીકરીઓ. હવે અમારા સંકુલની મેઇન વિશેષતા એ છે કે આપણે અહીંયા દીકરી સંસ્કાર લઈને જવી જોઈએ. એટલા માટે અમારા ટ્રસ્ટીઓ ઠુમર પ્રવીણભાઈ છે, ગજેરા સાહેબ ડૉક્ટર છે, એની તો એવી ઈચ્છા છે કે દીકરી છે એ અહીંયા ને અહીંયા રહેવી જોઈએ ને અહીંયા ને અહીંયા ભણવી જોઈએ. બહારની એક દીકરી અપડાઉનવાળી સોસાયટીની એક દીકરી પણ અહીંયા કેમ્પસની અંદર ભણવા આવવી જોઈએ નહીં. કારણ કે એટમોસ્ફિયર શુદ્ધ રાખવું હોય, પવિત્ર રાખવું હોય તો હોસ્ટેલની દીકરી અહીંયા ને અહીંયા જ ભણવી જોઈએ. બહારની એક વ્યક્તિ અહીંયા અંદર આવવી જોઈએ નહીં, જેથી કરીને આપણું એટમોસ્ફિયર છે એ સારું રહે. એમ ખાસ કરીને બેન એવું હોય છે કે જ્યારે હોસ્ટેલમાં દીકરી અથવા દીકરાને મૂકીએ ત્યારે ખાસ કરીને વાલીઓને ફરિયાદ એ હોય છે કે જમવાની બરાબર વ્યવસ્થા નથી, જમવાનું ફાવતું નથી, એવી બધી કમ્પ્લેન હિસાબે એની તબિયત બગડે છે, એ પણ કમ્પ્લેન હોય છે. તો એ કમ્પ્લેન આપણને જોવા મળે છે. અમારે રાજસ્થાની પાલીવાલ બ્રાહ્મણ અમારે રસોઈ બનાવે છે અને એટલા ચોખ્ખા ને એટલા ક્લીન છે કે સેજે નબળું ન ચલાવે. અને મારી માનસિકતા એવી છે કે ક્યાંય સેજે ગંદકી કે નબળી વસ્તુ યુઝ નહીં કરવાની. દરેક વસ્તુ ચોખ્ખી રસોઈની અંદર દીકરીઓ જે કહે કે આ મેનુ બનાવો બેન, આજે આ જમવું છે, અઠવાડિયામાં એક વખત ફરસાણ, એક વખત મિષ્ટાન જમવું છે. એટલે દીકરીઓ પ્રેયરની અંદર મને કહે બેન આજે આ જમવું છે, બેન પેલું જમવું છે. એ બધી હું રસોઈ બનાવું. એટલે અમારે કોઈ બને ત્યાં સુધી અમારી દીકરીઓને ઝાડા ઉલટી ને એવા કોઈ પ્રોબ્લેમ થતા જ નથી. અમે ચોખ્ખાઈ સ્વચ્છતામાં બહુ માનીએ છીએ. ખાસ કરીને ધારો કે વાત આવી એ લોકો જ્યારે હોસ્ટેલમાં દીકરીઓ આવી હોય તો માંદી હાજી થતી હોય તો એના માટે ડૉક્ટરની વ્યવસ્થા. હા, અમારે કોઈ પણ દીકરીને મજા ન હોય તો અમારે અહીંયા સ્ટાફમાંથી એક બેન છે, એ દીકરીને તાત્કાલિક દવાખાને લઈ જાય. અહીંથી હું ડૉક્ટર સાહેબને ફોન કરી દઉં કે એને થોડીક તબિયત નરમ ગરમ છે, તમે થોડુંક ધ્યાન આપજો. એટલે ફટાફટ અમે અહીંથી રિક્ષામાં લઈ જાય અને પછી રિક્ષામાં દવાખાનેથી આવે એટલે તુરંત અમે એના પેરેન્ટ્સને જાણ કરી દઈએ કે તબિયત બરાબર નહોતી, અમે આ દવાખાને બતાવ્યું હતું. એમ ખાસ કરીને ધારો કે તમે કહો છો એમ 475 જેવી દીકરીઓ અહીં ભણે છે તો ક્યાંથી આ બધી દીકરીઓ ભેગી કેમ થાય, ક્યાંથી આવે છે? એમ ટૂંક છે તો ગુજરાતી ને ગુજરાતના જ છે. હા, હવે હું 25 વર્ષથી આ સંસ્થા ચલાવું છે એટલે અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરત, અમદાવાદ બહુ મોટું ગ્રુપ છે અને બધે અલગ અલગ વિસ્તારમાંથી. અને વિઝન હતું કે ઇન ફ્યુચર હું મારી લાસ્ટ લાઈફ છે હું દીકરીઓ સાથે ગાળો. અને આજે હું એનાથી મને બહુ દીકરીઓથી એટલી ખુશી છે કે ના, મેં આજે મારું સ્વપ્ન સાકાર કર્યું. અને અલગ અલગ તાલુકામાંથી, અલગ અલગ જિલ્લામાંથી આવે છે. કારણ કે 25 વર્ષથી આ એજ્યુકેશન ફિલ્ડમાં હું છું એટલે લોકો મને ઓળખતા હતા એટલા માટે. એમ ખાસ કરીને મેં જોયું છે, મેં દીકરીને પૂછ્યું પણ છે તો લેવા પટેલ સમાજની વધારે પડતી મેક્સિમમ દીકરી જોવા મળી છે. એટલે ઇતર જ્ઞાતિ રાખો છો ખાલી માત્ર એ લેવા પટેલ સમાજ? અમારી બધી દીકરીઓ લેવા પટેલની છે. ઠુમર પ્રવીણભાઈ અને ડૉક્ટર ગજેરા સાહેબનું એવું કહેવાનું થાય છે કે આપણી લેવા પટેલની દીકરી ઉપર એટલા માટે વધારે ફોકસ કરવા માગે છે કે આપણે આપણી લેવા પટેલની દીકરીનું વટ વૃક્ષ બનાવવાનું છે. અને ઇન ફ્યુચર આપણી પાસે 1500 થી 2000 લેવા પટેલની દીકરીઓ હોવી જોઈએ. એટલે મોસ્ટ ઓફ લેવા પટેલની દીકરીઓને એડમિશન આપવામાં આવે છે. ખાસ કરીને 11-12 સાયન્સની આપ વાત કરો છો તો એમાં ધારો કે JEEની વાત હોય, નેટની વાત હોય તો એ બધી વ્યવસ્થા એ છે? હા, અમારે એકેડેમિક એટલે કે 11-12 સાયન્સના શિક્ષકો અલગ ભણાવવા આવે અને GNETના શિક્ષકો પણ અલગ અહીંયા જ ભણાવવા આવે છે. અને બધા નામાંકિત અને પાવરફુલ શિક્ષકો ભણાવવા આવે છે. ધારો કે તમે કહો છો એમ 5 થી 12 તો 5મા ધોરણથી દીકરીઓ અહીંયા અભ્યાસ માટે આવી જાય અને પેરેન્ટ્સ મૂકી જાય છે? હા, 5મા ધોરણથી એટલા માટે મૂકે છે કે 25 વર્ષથી પેરેન્ટ્સ મને ઓળખે છે. ધોરાજીમાં બધા લોકો મને સારી રીતે ઓળખે છે કે બેન 24 કલાક ત્યાં રહે છે. એ પોતાની દીકરી માનીને રાખે છે. નાનામાં નાની બાબત ઉપર લીલાબેન કેર લે છે. એ દરેક વાલીઓને સંપૂર્ણ વિશ્વાસ છે. એટલા માટે નાનેથી દીકરીઓને મોકલે છે અહીંયા મારી પાસે. અને હું પણ દીકરીઓને માતૃપ્રેમ આપું છું. ખાસ કરીને બેન તમને કહી દો, આજે લોકો ટીવી જોવે છે, જે લોકો આ યુટ્યુબ જોવે છે તો એવા લોકોને પણ એની પોતાની દીકરીઓ હોય એના પરિવારની, ખાસ કરીને લેવા પટેલ સમાજમાંથી, તો એવા લોકોને એડમિશન માટેની જે વાત આવતી એને પ્રોસેસનો કઈ રીતની વાત હોય છે? સ્કૂલ ક્યારથી ફરી શરૂ થાય છે અને તમારી આ એડમિશન માટેની પ્રોસેસ શું હોય છે? અમારી એડમિશનની પ્રોસેસ તો ચોથા મહિનાની 30 તારીખેથી શરૂ થઈ ગઈ. આમ તો એની પહેલાં અમારે 100 દીકરીઓ એડમિશન લઈ ગઈ. હજી અમારી પ્રોસેસ શરૂ નહોતી થઈ એ પહેલાં પેરેન્ટ્સના સતતને માટે ફોન ચાલુ રહ્યા હતા કે બેન અમારે દીકરી મૂકવી છે, બેન અમારે દીકરી મૂકવી છે. અને એટલું નહીં, મને ત્યાં સુધી એવું કહે છે કે બેન અમે અહીંયા 8 મેથી કે 7 મેથી મૂકીએ છીએ તો કોલેજ ક્યારે કરો છો? અમારે કોલેજ સુધી દીકરીને ચેન્જ નથી કરવી. એમ એટલા વિશ્વાસ સાથે કહે છે. એમ એટલે
બેન, તમારું જે પ્રભાવશાળી વક્તવ્ય છે, ખાસ કરીને તમારી પર્સનાલિટી છે, દીકરીઓ ઉપરનો તમારો જે પ્રભાવ છે, એને કારણે પણ આ રિઝલ્ટ આવે છે. તમારે ત્યાં દીકરીઓ મેં જોયું છે, તમારી હાજરી હતી ત્યાં હું દીકરીઓ ક્યાંય હલતી નહોતી. મતલબ કે લવ ઇઝ નોટ જેટિંગ બટ ગિવિંગ. પ્રેમ આપો તો મળે. મેં દીકરીઓને પ્રેમ અને રિસ્પેક્ટ આપ્યો છે, એટલે એ દીકરીઓ મને આપે છે. સ્ત્રી એવી વ્યક્તિ છે કે તમે એને જે આપો ને એ ડબલ આપે. તમે એને પ્રેમ આપો તો સામે પ્રેમ એટલો આપે, તમે એને ગુસ્સો આપો તો એટલો ગુસ્સો આપે. તો મેં દીકરીને નાનામાં નાની બાબત એને સમજણ સાથે અને પ્રેમથી અને લાગણીથી, માતૃ હૃદયથી મેં એને ટ્રેન કરી છે, એટલે મને એટલો રિસ્પેક્ટ આપે છે. ખાસ કરીને પહેલાં મેં જોયું છે અહીંયા આપણી નચિકેતાજી છે એ પહેલાં આપણે બોયઝ પણ રાખતા હતા, પણ તમે વધારે પડતી પસંદગી દીકરીઓને વધારે પડતી પ્રાયોરિટી આપી છે ને એને કારણે તમે ખાલી માત્ર એક કન્યા છાત્રાલય કે કન્યા હોસ્ટેલ ઊભી કરી નાખ્યું છે. હા, એનું રીઝન એક છે કે મારું વિઝન હતું કે હું મારી પાછલી લાઈફ છે હું દીકરીઓ સાથે ગાળીશ. આ મારું વિઝન જ હતું કે મારે પાછલી લાઈફ છે. આજે મારી 46 વર્ષની ઉંમર થઈ તો મેં એવું ડિસાઇડ કર્યું હતું કે હવે હું મારી પાછલી લાઈફ 20 થી 25 વર્ષ છે એ દીકરીઓ સાથે ગાળીશ. એમ ખાસ કરીને અહીં જે લોકો પેરેન્ટ્સ આવે છે, ધારો કે હવે આપણે 1 વર્ષ થઈ ગયું છે, દીકરીઓ અહીં ભણે છે ને, તો એનામાં એના પેરેન્ટ્સ આવ્યા પછી એ લોકો એ કહે છે કે તમારે ત્યાં 1 વર્ષ દીકરી રહી ગઈ છે, પછી એનામાં ચેન્જીસ આવ્યું છે? હા, બહુ ફોન કરીને કહે છે. અને એની મમ્મી એમ કહે કે મારી દીકરી લીલાબેન ઘરે આવીને ત્યારથી તમારી જ વાત કરે છે કે અમારા મેમામ, મમ્મી તું ગુસ્સો કરે છે, અમારા મેમ અમને રિસ્પેક્ટ સાથે બધું શીખડાવે છે, મમ્મી તું આડો અવડો શબ્દ બોલે, અમારા મેમ છે અમને ડિસિપ્લિન ને રિસ્પેક્ટ ને ગુડ મેનર સાથે અમને બધું સમજાવે. જમવાથી માંડી નાનામાં નાની બાબતની બધી મારી દરેક બાબત છે એના મમ્મીને કહે છે ને એના પેરેન્ટ્સ મને કહે પછી આવે ત્યારે કે બેન દીકરી છે અમને તમારા બાબતની દરેક વાત કરે છે. અને અમારી દીકરીમાં જે પહેલાં હતી એના કરતાં અત્યારે બહુ ચેન્જીસ છે. એજ્યુકેશનમાં એટલું ચેન્જીસ છે, એની રીતભાતમાં ગુડ મેનરમાં પણ એટલું બધું ચેન્જીસ છે. ખાસ કરીને દીકરીઓના જે વાલીઓ છે એને ચિંતા એવી હોય સલામતીની. તો સલામતીની દ્રષ્ટિએ અહીંયા વ્યવસ્થાની, ધારો કે તમે તો પોતે 24 કલાક કન્ટિન્યુ છો જ, પણ છતાં પણ વિશેષ આપણે વ્યવસ્થા સલામતીની દ્રષ્ટિએ શું લાગે તમને કે જેથી કરીને એના દીકરીના પેરેન્ટ્સને ચિંતા ન રહી? હવે ધોરાજીમાં હું 25 વર્ષથી રહું છું અને ધોરાજીના લોકો, આ ધોરાજીની પબ્લિક બધા મને ગીરની સિંહણ તરીકે ઓળખે છે અને મને એક આયર્ન લેડી તરીકે પણ મને એવોર્ડ મળેલો છે. અને 25 વર્ષથી લોકો મને ઓળખે છે એટલે મારા વિચારથી બધા બહુ પ્રભાવિત છે કે બેન સેજી આડું અવડું ચલાવતા નથી અને બેન આધ્યાત્મિક છે, એની પાસે RSSના વિચાર છે, એટલે લોકો મારાથી વધારે પ્રભાવિત થયા અને વધારે દીકરીઓને મૂકી છે. એમ આજુબાજુ મેં જોયું છે કે રેસિડેન્ટ એરિયો છે છતાં પણ તમે એક જાતની બોર્ડરવાળીને ગ્રાઉન્ડ, ખાસ કરીને અત્યારે મુશ્કેલી છે કે સ્કૂલોમાં ક્યાંય ગ્રાઉન્ડ નથી હોતું, તમે રમતગમત માટે ગ્રાઉન્ડ પણ ઉપલબ્ધ રાખ્યું છે, ખાસ કરીને સ્પોર્ટની પણ વ્યવસ્થા છે અહીં જોવા મળી છે. હા, એ એક મારું વિઝન હતું અને મને એક શોખ હતો કે મારી સ્કૂલની અંદર વ્યવસ્થિત ગ્રાઉન્ડ હોવું જોઈએ, પેવર બ્લોક હોવા જોઈએ, અમારા બાળકોને પગમાં ધૂળ ન અડવી જોઈએ, લાગવું ન જોઈએ. આ મને પહેલેથી એવો શોખ હતો કે વ્યવસ્થિત બાઉન્ડ્રી લગાવેલી હોય તો દીકરી છે એ વ્યવસ્થિત રમી શકે, એને કોઈ ડર ન લાગે, કોઈ ભય ન લાગે, એટલા માટે. એમ આખા દિવસનો બેન આ લોકોનો શિડ્યુલની જે વાત આવે છે, આમ તો સામાન્ય રીતે તમે મને મનત કીધું, પણ છતાં શિડ્યુલથી વિદ્યાર્થીઓને ત્યારે કે વાત આવે વ્યક્તિગત એ લોકોને કંઈ નાનો પ્રોબ્લેમ હોય તો એના માટેનું કંઈ વ્યવસ્થા? હા, હું પ્રેયરની અંદર રોજને માટે 45 મિનિટ આપું છું. છેલ્લે 5 મિનિટ હું દીકરીઓને કહું છું કે જો દીકરા, હું દીકરી કંઈ બોલાવતી જ નથી, હું મોસ્ટ ઓફ મારો વર્ડ છે ને એક જ હોય દીકરાઓ, કે ચાલો દીકરા કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય તો તમારે મને ઓફિસમાં પર્સનલ વ્યક્તિગત કહેવાનું. એમ એટલે દીકરીને કોઈ નાનો મોટો પ્રશ્ન હોય તો હું હંમેશાને માટે એકને બોલાવું, પર્સનલ બોલાવું, બેટા તને શું પ્રોબ્લેમ છે, ક્યાં તકલીફ છે, તો હું એને હિંમત આપું, પ્રેમ આપું, ઇન્થ્યુઝિસ્ટિક પાવર આપું, એની અંદર ઉર્જા આપું કે થોડી ઘણી નિરાશ થઈ હોય, થોડા ઘણા પ્રશ્નો હોય તો હું એને સમજાવું. પછી અમારી સંસ્થાનો એક મેઇન નિયમ છે કે કોઈની દીકરીની વાત બીજા વાલીને નહીં કહેવાની. દરેકને દીકરી પ્રિય હોય, દરેક માવતરને પોતાની દીકરીની ઇજ્જત પ્રિય હોય. અમારો સિદ્ધાંત છે જે દીકરીની નાનામાં નાની ભૂલ થઈ હોય તો એના પેરેન્ટ્સને એકલા બોલાવીને જાણ કરવાની, બધાની વચ્ચે કહેવાનું નહીં. પછી પ્રેયરની અંદર પણ કોઈ પણ દીકરીએ ભૂલ કરી હોય તો બધાની વચ્ચે નહીં કહેવાનું, એને ઓફિસમાં એકલા બોલાવીને કે બેટા આ પ્રોબ્લેમ છે, બેટા આ ન થવું જોઈએ, બેટા આમાં કાળજી રાખવાની, આવું નહીં, હું નહીં ચલાવું. અને મેં એવી કેટલી દીકરીઓને ટ્રેન કરી છે કે જે 1 મહિનો મને થોડોક પ્રોબ્લેમ આવ્યો હતો કે હું આ દીકરીઓને કઈ રીતે ટ્રેન કરીશ. એમ પછી હું ખુદ એટલી મજબૂત બની ગઈ કે ના, જો હું સ્ત્રી ઉઠીને જો હિંમત હારી જઈશ તો કેવી રીતે ચાલશે. એમ પછી મેં ખુદ હિંમત કેળવી અને દીકરીઓને મેં એવા મજબૂત RSSના સ્ટ્રોંગ વિચારો ભર્યા
કે જે દીકરી છે એ પણ રડતી બંધ થઈ ગઈ, ઢીલી પોચી હતી, એને પણ મેં દુર્ગા શક્તિ જેવી મજબૂત બનાવી અને એના પ્રશ્નો હોય હું ઓફિસમાં બેસાડી અને સોલ્વ કરું. આ રીતે તમે જોયું કે આ જે પ્રમાણે આજુબાજુના ધોરાજીમાં જે એમાં બેનનો સિક્કો છે કે ભાઈ ગીરની સિંહણ એવા લીલાબેનને તમે જોયા. આ રીતનું કોઈ વક્તવ્ય આપી ન શકે, કોઈ પત્રકારને ઇન્ટરવ્યૂ પણ ન આપી શકે, એ ટાઈપનું એક વાસ્તવિક અને પારદર્શક રીતે એમને આજે જીટીવીએલ જામનગર ન્યૂઝને ઇન્ટરવ્યૂ પણ આપ્યો છે અને એના ક્રાંતિકારક વિચારો પણ જાણ્યા છે. એટલે બેનની જે ખાસ કરીને દીકરીઓને જે સલામતીની વાત આવતી હોય એમાં બેન નંબર લઈ જાય છે અને એટલા માટે થઈને જ 475 પરિવારની દીકરીઓ પરિવારે લીલાબેન ઉપર વિશ્વાસ મૂકી અને 475 દીકરીઓને અહીંયા ભણાવે છે. એ બાબતનું એક નોલેજ આપે છે અને ખાસ કરીને કીધું કે સામાન્ય રીતે કેવું હોય કે મેનેજમેન્ટ છે એ 2-4 મહિને દીકરીઓને માંડ મળી શકતા હોય, પણ બેન તો 24 કલાક રહી છે. એના માટે વધારાનો મેનેજમેન્ટ તો કરે જ છે, શિક્ષણ બાબતનું શિક્ષકો સાથે પણ વાર્તાલાપ કરે છે, પણ વધારાનું પોતાનું જે શુદ્ધ વિચાર છે, મોટિવેશન કરવાની વાત આવે, મોટિવેશનલ કરીને, કારણ કે લોકોમાં એક ભણતર સાથે ગણતર પણ જોઈએ છે, ખાલી ભણવાનું કાંઈ ન આવે, પણ એ રીતે બેન પણ સંસ્કાર પણ આપે છે કે બે દીકરીઓ તમારે, મેં જોયું છે અહીંયા હમણાં થોડીક વાર પહેલાં તો કે દીકરી છે એ 2 કુળને તારે છે, એટલે એ મહિલા પણ એક સંસ્કાર જોવા મળ્યા છે. એટલે નચિકેતા સાયન્સ સ્કૂલની જે વિશેષતા છે એ વિશેષતા આપ સમક્ષ રજૂ કરી છે. અને ખાસ કરીને દીકરીઓને જો ભણાવવાની વાત આવે તો એને ખાસ કરીને લેવા પટેલ સમાજમાં જો આપ હોવ તો ખરેખર નચિકેતા સાયન્સ સ્કૂલને વિઝિટ લેજો, બેનને મળજો, તો તમને જે કાંઈ આમાં કોઈ ઉપજાવી કાઢેલી વાત નથી, આમાં બધું નેચરલી છે. એટલા માટે જીટીવીએલ જામનગર ન્યૂઝ હંમેશા સાચાઈની સાથે જ રહ્યું છે અત્યાર સુધી, અને એટલા માટેથી જામનગરથી લઈને અહીં ધોરાજી સુધી ધક્કો ખાધો થયો અમે લોકોએ કે ક્યાંક દીકરીઓને પ્રેરણા મળશે. અને ખાસ કરીને જે લોકોને દીકરીઓ પાછળ જે સમય નથી આપી શકતા એવા વાલીઓ માટે નચિકેતા સ્કૂલની મુલાકાત લેવી જોઈએ કે જેથી કરીને દીકરીનું ભવિષ્ય બને, એની સલામતી બને અને ખાસ કરીને સંસ્કાર મળે. આજે અમે લોકો સૌરાષ્ટ્રની ખ્યાતનામ એવી નચિકેતા સાયન્સ સ્કૂલ ધોરાજી ખાતે આવ્યા છે અને લગભગ અમે લોકો 1-1.5 કલાકથી અહીંયા વિઝિટમાં છીએ. પણ અહીંની જે દીકરીઓ છે, કન્યા છાત્રાલય છે, હોસ્ટેલ છે, એટલી બધી પ્રભાવિત છે કે લોકો પણ અહીંયા પેરેન્ટ્સ જે છે દીકરીઓના એ પણ અહીંયા વિશ્વાસે મૂકી જાય છે. અને ખાસ કરીને અહીંના જે મેઇન ટ્રસ્ટી છે એવા લીલાબેન પટેલ અહીંનું ટોટલી મેનેજમેન્ટ કરે છે. અને ખાસ કરીને પ્લસ પોઈન્ટ એ છે કે અહીંયા એક પણ જેન્ટ્સની હાજરી નથી શિક્ષકો સિવાય, અને ખાસ કરીને એને CCTV કેમેરા પણ રાખ્યા છે. એટલે જેથી કરીને ક્લાસરૂમની જે વાત આવે છે, શિક્ષકો જે છે કઈ ટાઈપનું ભણાવે છે, દીકરીઓ સાથે કઈ ટાઈપનો વ્યવહાર કરે છે, એ પણ એમને અહીંયા બેઠા બેઠા જોવા મળે છે બેનને. અને ખાસ કરીને આજે અમે જે આવ્યા છે એમાં માંગુકિયા વિશ્વા કે જે સુરતથી અહીંયા ભણવા માટે આવ્યા છે, ખાસ કરીને ધોરાજી ખાતે, અને સાયન્સ માટે 11-12 સાયન્સ માટે અહીં ભણવા માટે આવ્યા છે. અને ખાસ કરીને રૂડાણી કીર્તિ અને ડોબરિયા ખુશી, આ 3 દીકરીઓ આપણી સાથે જોડાયેલી છે. આપણે પહેલાં શરૂઆતમાં માંગુકિયા વિશ્વાને પૂછશો કે દીકરી તું કેટલું ભણે છે અને ક્યાંથી છો તું? હું 12 સાયન્સમાં સ્ટડી કરું છું ને હું સુરતથી છું. કેટલા સમયથી અહીંયા આપ અભ્યાસ? 2 વર્ષથી. શું ભણો છો? સાયન્સ. શું લાગે છે તમે 1 વર્ષ ભણ્યા છો તો શું લાગે છે કઈ ટાઈપનું અહીંયા શિક્ષણનું વર્કઆઉટ હોય છે? અહીંયા એમ જોવા જઈએ ને તો બધું કમ્પ્લીટલી જ છે. અમને કોમર્સ કરતાં સાયન્સ ઇઝી લાગે છે અત્યારે. ખાસ કરીને 10માની અંદર કેટલા ટકા આવ્યા હતા? 10માની અંદર 91 PR. અને ધારો કે વાત આવી 12 સાયન્સની, તો કયું ગ્રુપ રાખ્યું છે તે? મેં B ગ્રુપ રાખ્યું છે. શું લાગે ધારો કે નીટની તૈયારીની વાત આવે, ગુજરાત બોર્ડની તૈયારીની વાત આવે, અહીં કઈ ટાઈપની તૈયારી કરવામાં આવે છે? અહીંયા નીટ જી બધું ક્લિયર કરવામાં આવે છે અને સરે બધા કમ્પ્લીટલી છે. તે ટેસ્ટ પણ આપી હશે નીટની, તો એમાં કેટલા માર્ક તને આવે છે અત્યારે 720માંથી? 720માંથી 500 જેટલા પગી જાય. શું બનવું છે આગળ જઈને, તારું વિઝન શું છે? ડૉક્ટર બનવું છે. ડૉક્ટર તો ઘણી ડૉક્ટરમાં MBBS બનવું છે કે MD બનવું છે કે શું બનવું છે? મારે આગળ જઈને આમ જોવા જાય ને તો ડૉક્ટરમાં ન થાય ને તો ફાર્મસી કરીને બહાર જવું છે. આ જ રીતે આપણી સાથે રૂડાણી કીર્તિ અમરેલી જિલ્લાથી આવે છે, કુકાવ તાલુકામાં નાજાપુર ગામેથી આવે છે અને છેલ્લા 1 વર્ષથી અહીંયા 11 સાયન્સ ભણે છે, 12માની અંદર આવેલા છે અને 12માની તૈયારી ચાલુ છે. તો આપણે એમને પૂછશું કે દીકરા તે પણ અહીંયા 11 સાયન્સ એટલે 11-12 સાયન્સ રાખ્યો છે, શું લાગે છે? તો 1 વર્ષથી તો અહીં અભ્યાસ કરો છો. અહીંયાના જે ટીચર્સ છે એ બધા પહેલેથી વેલસેટ છે અને એ લોકો જે સ્ટડી કરાવે છે JEE ને નીટ રિલેટેડ હોય છે અને ગુજરાત બોર્ડની પણ પ્રિપરેશન જોડે જોડે કરે. 11-12 સાયન્સમાં કયો ગ્રુપ રાખ્યો છે? મારે B ગ્રુપ છે. આગળનું વિઝન શું છે? આગળનું વિઝન મારે ડૉક્ટર બનવું છે. નીટની વાત છે તો નીટની અંદર અહીં ટેસ્ટ લેવાતા હશે, તો કેટલા માર્ક અત્યારે તને 720માંથી આવે છે? 720માંથી 600 અને 580+. આગળનું ટાર્ગેટ શું છે નીટમાં? આગળનો ટાર્ગેટ નીટમાં એવો જ રાખીશ કે 650+. આ જ રીતે આપણે સહી ડોબરિયા ખુશી કે જે જુનાગઢ વિસ્તારની અંદર ચોકી ગામથી આવે છે. આપણે એમને પૂછશું કે દીકરા તે પણ 11-12 સાયન્સ રાખ્યું છે, તમે બધા ભવિષ્ય લેવલે ડૉક્ટર એન્જિનિયર જ બનવાના છો, અને ખાસ કરીને મેં જોયું છે 3 દીકરીઓ B ગ્રુપ રાખ્યું, તે કયું ગ્રુપ રાખ્યું છે? મેં A ગ્રુપ રાખ્યું છે અને મારે JEE છે.
દસમાની અંદર કેટલા ટકા આવ્યા હતા? મારે 10માની અંદર 84% આવ્યા હતા અને 96 PR હતા. 12મામાં કેટલા ટકા આવશે? ટાર્ગેટ તો 99.99નો છે, પણ હવે તૈયારી તો એ જ પ્રકારની છે, પણ આગળ જતા જોઈએ. ખાસ કરીને JEE ની વાત આવે છે તો એનો અહીંયા અભ્યાસક્રમ કેવો હોય છે? સ્ટાર્ટિંગથી જ 11માંથી જ સરને JEE કરાવે જ છે. ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય કે મેથ્સ હોય, પહેલેથી પ્રિપેર કરાવે છે ને ડેઇલી ટેસ્ટ પણ લેવાય છે JEE ની. અને આગળ જઈને શું કરવું છે? ધારો કે એન્જિનિયરિંગ તો ખાસ કરીને 11-12 સાયન્સ પાસ થયા પછી તો આગળનો વિઝન શું છે? મારે IIT કરવાનું છે અને મારે એવું સપનું છે કે હું આગળ મોટી કોલેજમાં જઈશ, નહીં કે આમ લોકલ કોલેજમાં. અને અહીંયા છું 1 વર્ષથી ભણે છે તો આ લોકોનું જે મેનેજમેન્ટ છે આગળનો ખાસ કરીને સવારથી લઈને સાંજનો અહીંયા કઈ ટાઈમનો શેડ્યુલ હોય છે? શેડ્યુલ તો સવારે 3 લેક્ચર આવે પણ ગેપમાં આવે, કારણ કે એક લેક્ચર થાય પછી એની તૈયારી થઈ શકે એટલા માટે ગેપ આવીને લેક્ચર આવે છે. JEE ના પણ અલગ આવે છે અને બોર્ડના પણ અલગ આવે છે અને ગુજસેટની પ્લસ તૈયારી કરવામાં આવે છે. પૂરા દિવસનો શેડ્યુલ શું હોય છે બેન? સવારે જાગવાથી લઈને સ્ટાર્ટિંગમાં તો યોગા કરાવે છે અને મેડિટેશન કરાવે છે, જેનાથી ઘણો બધો ફાયદો થાય છે અને યાદશક્તિ વધે છે. અને ત્યાર પછી સીધો લેક્ચર હોય છે. નાસ્તો પછી લેક્ચર હોય એટલે લેક્ચરમાં કોન્સન્ટ્રેશન વધે. ત્યારે તમે જોયું કે આ 11 સાયન્સની 3 દીકરીઓ હતી અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે, એટલે ખાસ કરીને પત્રકાર લેવલે વાત કરીએ તો પહેલી વખત આ રીતના પ્રશ્નોત્તરી થતી હોય એટલે થોડોક એને ડર પણ હોય છે. પણ મેં જોયું છે આ રીતની એક પૂરા કોન્ફિડન્સ સાથે 11-12 સાયન્સ કરવા આવ્યા છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે. સુરતથી દીકરી અહીંયા આવી છે ભણવા માટે, એટલે નચિકેતા સાયન્સ સ્કૂલના જે મેનેજમેન્ટ જે કરે છે એવા લીલાબેન અને આ બધી વસ્તુ ફાળે જાય છે. અને ખાસ કરીને જોયું છે અહીંયા 10માની અંદર જે ઊંચા ટકા આવ્યા છે એનું પણ એક ઊંચું વિઝન છે. ભવિષ્યમાં ડૉક્ટર એન્જિનિયરના સપના લઈને આવ્યા છે અને આ સપના એ સાકાર થશે નક્કી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું પૂનમબેન માડમનો ખંભાળિયામાં રોડ શો અને SVM સ્કૂલ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. કોઈના ચહેરા પર સ્મિત લાવો, કદાચ આનાથી અમૂલ્ય કામ બીજું કોઈ નહીં હોય. છેલ્લા 1 દાયકાથી પણ વધારે સમયથી હાલારની દરેક દીકરી સુધી નવરાત્રિમાં પ્રોત્સાહન આપવા લાણીનું વિતરણ કરી દીકરીના ચહેરા પર સ્મિત લાવવાનું ભગીરથ કાર્ય હાલારની દીકરી પૂનમબેન માડમ કરી રહ્યા છે. 1 પણ વર્ષ ચૂક્યા વગર છેક હાલારના છેવાડાના ગામ સુધીની દરેક દીકરીને લાણી રૂપી પૂનમબેનનો પ્રેમ મળે તેવી તેમણે કાર્યકરો થકી સુંદર વ્યવસ્થા કરી છે. છેલ્લા વર્ષમાં 1.26 લાખથી પણ વધુ દીકરીઓ તેમજ આશા વર્કરોને લાણીની ભેટ પહોંચાડી હતી. હાલારની દીકરીઓને પ્રોત્સાહિત કરવા તેમજ તેમની શિક્ષણ વ્યવસ્થાને શ્રેષ્ઠ રાખવા હર હંમેશ તત્પર રહેતા સાંસદ પૂનમબેન માડમે અનેક દીકરીઓના આશીર્વાદ મેળવ્યા છે. મહિલા સશક્તિકરણ હોય કે કન્યા છાત્રાલય કે હોય દીકરીના શિક્ષણની વાત, પૂનમબેને હંમેશા તેને પ્રાધાન્ય આપ્યું છે અને સરકારની યોજનાઓ સાથે અંગત રસ દાખવી જરૂર જણાય ત્યાં નાણાકીય સહાય કરી છે. માટે જ જામનગર દ્વારકાને મહિલા સશક્તિકરણ પ્રેરિત આવું જ નેતૃત્વ શોભે. એટલે જ હાલારનો છે એક જ હુંકાર, પૂનમબેન માડમ ફરી એકવાર. हेल्दी है, प्योर है, जायका भरपूर है, लाइफ की डिश में इसको रख के देखो. डबल हाथी मसाला चख के तो देखो, डबल हाथी मसाला चख के तो देखो. जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना. डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस. डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड. आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, CA या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है. जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है. प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है. यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है. प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है.
जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं। साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है, जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है। इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर। ધોરણ 12 કોમર્સ પછી હું પણ સીએ બની શકું તેવો વિચાર દરેક વિદ્યાર્થીઓને આવતો હશે, પરંતુ આજના સમયમાં કોઈ પણ મંજિલે પહોંચવું અશક્ય નથી। આ માટે દ્રઢ સંકલ્પ સાથે પુરુષાર્થ જરૂરી છે। સીએ બનવાના તમારા દ્રઢ સંકલ્પને સાકાર કરવા માટે જેકેસા ક્લાસીસ તૈયાર છે। ધોરણ 12 કોમર્સ પછીનો સર્વશ્રેષ્ઠ પ્રોફેશનલી કોર્સ તરીકે સીએ અને સીએસની ખૂબ જ માંગ વધી છે અને વધી રહી છે। જામનગરમાં સંચાલક સીએ આનંદ કાનાણીના નેતૃત્વ હેઠળ જેકેસા ક્લાસીસની બ્રાન્ચ છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે। મુંબઈમાં સીએનો જે અભ્યાસ કરાવવામાં આવે છે તેવા જ પ્રકારનું સીએનું શિક્ષણ જામનગરમાં ઉપલબ્ધ બન્યું છે। મુંબઈ, અમદાવાદ અને રાજકોટના એક્સપર્ટ પ્રોફેસરો દ્વારા અહીં વિદ્યાર્થીઓને સીએનું શિક્ષણ આપવામાં આવે છે। સીએ સીએસ જેવી અઘરી પરીક્ષામાં 80% વધુ રિઝલ્ટ અપાવતી એકમાત્ર સંસ્થા। જો આપને સીએના અભ્યાસક્રમમાં જોડાવાની તાલાવેલી હોય તો ધોરણ 12 કોમર્સના પરિણામની વાટ જોયા વગર આજે જ અમારી સંસ્થાની મુલાકાત લઈ સીએના અભ્યાસની માહિતી મેળવી શકો છો। જેકેસા ક્લાસીસ પહેલા માળે, કિટમેટ મોલની ઉપર, હિરજી મિસ્ત્રી રોડ, જામનગર। મોબાઈલ 7710080979। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें। ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482। इंग्लिश मीडियम 7600181011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। નમસ્તે જામનગર। હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને YouTube પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને YouTube પર લાઈવ તથા જીટીપીએલ કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે। અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે। તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર। મોબાઈલ 9825186975। જય શ્રી કૃષ્ણ જામનગર। શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો। નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે। નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે। તો રાહ શેની જોવો છો? આજે જ પધારો। સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો। બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર। બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર। બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ,
જોલી બંગલા જામનગર, મોબાઈલ 982551869575. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમે સોમવારના રોજ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયા ખાતે ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. ખુલ્લી જીપમાં પૂનમબેન સાથે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી જોડાયા હતા. આ રોડ શો દરમિયાન પૂનમબેનનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂનમબેને હજારો મતદારોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. મુખ્ય રાજમાર્ગ ઉપર હજારોની ભીડ દ્વારા પૂનમબેનના રોડ શોને ભારે આવકાર મળ્યો હતો. રોડ શો બાદ જોધપર ચોક ખાતે મધ્યસ્થ કાર્યાલયને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તમામ પક્ષકારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા હોય ત્યારે જામનગર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે સોમવારના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ભવ્ય રોડ શો યોજ્યો હતો, જેમાં 20થી વધુ અલગ અલગ સમાજના સંગઠનો દ્વારા પૂનમબેન માડમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે પૂનમબેન માડમે 4 રસ્તા પર આવેલ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ આ ભવ્ય રોડ શો યોજી ખંભાળિયા શહેરના મુખ્ય માર્ગો પર ફરી જોધપુર ગેટ ચોક ખાતે પહોંચ્યો હતો. કાર્યાલયના ઉદ્ઘાટન બાદ પૂનમબેન માડમે એક જાહેર સભામાં વિશાળ જનમેદનીને સંબોધી હતી અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના 10 વર્ષના વિકાસના કામો અને સરકારની અનેક યોજનાઓ દેશના છેવાડાના વ્યક્તિ પણ લાભ લઈ રહ્યો છે અને દેશમાં ખૂબ જ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે ત્યારે વેગવંતા વિકાસને વધુ વેગવંતો બનાવવા કમળને મત આપી ત્રીજી વખત નરેન્દ્ર મોદી સરકારને વિજય બનાવવા ભાજપને મત આપવા ટકોર કરાઈ હતી. તેમજ તારીખ 2 મેના રોજ જામનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભામાં ઉમટી પડવા હાકલ કરાઈ હતી. આ તકે રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ તમામ સમાજના આગેવાનો, શુભેચ્છકો તેમજ ભાજપના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો, નટવરભાઈ પટેલ, ડોક્ટર ઉમંગભાઈ પંડ્યા, પીએસ જાડેજા, CR જાડેજા, હરિભાઈ નકુમ, રસિકભાઈ નકુમ, રચનાબેન મોટાણી, અનિલભાઈ તન્ના, CL ચાવડા, ભરતભાઈ ગોજિયા, ઇન્દ્રજીતસિંહ પરમાર, જયસુખભાઈ મોદી, મેરામણભાઈ ગોરિયા, એભાભાઈ કરમુર, આલાભાઈ જોગલ, પરબતભાઈ ભાદરકા આગેવાનો સહિત મોટી સંખ્યામાં જામખંભાળિયાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પૂનમબેન માડમે મીડિયાને લોકસભાની ચૂંટણીને લઈને કેટલીક માહિતી આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. ખંભાળિયા શહેરમાં એક ભવ્ય રોડ શો અને લોકસંપર્કનો આખો કાર્યક્રમ હતો. સાથે સાથે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ રાખવામાં આવ્યું હતું. એ ઉદ્ઘાટન પછી એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ વિશાળ સંખ્યામાં નાગરિકો, કાર્યકર્તાઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને ક્યાંક એમના ઉત્સાહ, એમની ઉપસ્થિતિથી જ આ સમગ્ર ક્ષેત્રમાં પરિણામની પણ પ્રતીતિ આપણે કરી શકીએ એ પ્રકારે આખું સમરસ વાતાવરણ છે. ત્યારે આજના આ પ્રસંગે વિશેષ રૂપમાં ખંભાળિયાના જ પનોતા પુત્ર અને ખંભાળિયાનું ગૌરવ એવા શ્રી પરિમલભાઈ નથવાણી અહીં વિશેષ એમની જ ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા પણ આ તકે ઉપસ્થિત રહ્યા. જિલ્લા અધ્યક્ષ શ્રી મયુરભાઈ, જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી PS ભાઈ જાડેજા, આ બધાની ઉપસ્થિતિમાં આજે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું. ત્યારે નાગરિકોમાં જે ઉત્સાહ છે અને એક થનગનાટ છે, એ થનગનાટ ક્યાંક દેખાડે છે કે તેઓ 7 તારીખની મતદાન માટે રાહ જોવે છે કે જે મોદી સાહેબે અનેક વિકાસની અને સુવિધાઓ જે સમગ્ર દ્વારકા જિલ્લા, જામનગર જિલ્લાને આપી છે, એ જ અવિરત એ યાત્રા આગળ વધે એની માટે મજબૂતીથી દ્વારકા જિલ્લાને જોડવા માટે આ સર્વે નાગરિકો તત્પર છે. ફરીથી એ જ ગતિથી આ વિકાસ યાત્રા આગળ વધે અને વિકસિત ભારતનું મજબૂત અંગ દ્વારકા અને જામનગર જિલ્લો બને, સમગ્ર હાલાર બને, એ પ્રકારે તેઓ પરિણામ સર્જવા માટે પણ તૈયાર હોય એવી અહીં પ્રતીતિ થાય છે. ત્યારે ખૂબ ઉત્સાહથી, ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત રહ્યા એ બદલે એમને હૃદયપૂર્વક અભિવાદિત કરી એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને મને ખાતરી છે કે આવતી 4 તારીખે મજબૂતીથી હાલારમાંથી હોય કે સમગ્ર ગુજરાતમાંથી હોય, એક કમળ તો પહેલાં જ ખીલી ગયું છે, પણ બાકી 25 કમળ પણ મજબૂતીથી ખીલી અને દિલ્હી પહોંચશે. ફરીથી આ ક્ષેત્રની દીકરી તરીકે, આ ક્ષેત્રના સર્વે પરિવારના સદસ્ય તરીકે હું
તમામ પરિવારોનો અવાજ મજબૂતીથી દિલ્હી પહોંચાડી શકું એ પ્રકારનું પરિણામ સર્વે નાગરિકો અને કાર્યકર્તાઓ શક્ય કરશે. જામનગરના લીમડા લાઈન ખાતે આવેલ શ્રી આણંદાબાવા સેવા સંસ્થામાં અનેક શૈક્ષણિક સંકુલો આવેલા છે. આ સંકુલમાં વિદ્યાર્થીઓને વિશેષ સુવિધાયુક્ત શિક્ષણ મળી રહે તે હેતુથી નવું શૈક્ષણિક સંકુલ માતૃશ્રી ઉર્મિલાબેન નાનુભાઈ મજેઠિયા શૈક્ષણિક સંકુલનું વાસ્તુ પૂજન અને ઉદ્ઘાટન સંસ્થાના પરમ પૂજ્ય મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ શ્રીના કરકમલો દ્વારા ગત રવિવારે કરવામાં આવ્યું હતું. આ નવા શૈક્ષણિક સંકુલના મુખ્ય દાતા કૌશિકભાઈ મજીઠિયા, રાજેન્દ્રભાઈ મજીઠિયા અને તેજસભાઈ મજીઠિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે દાતા પરિવારના મામા સીએ મહેન્દ્રભાઈ રાયચા, ભરતભાઈ ઝવેરી, જીડીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, ટ્રસ્ટીઓ કિશોરભાઈ સંઘાણી, મનોજભાઈ અમલાણી અને બાગબાનના ડીલરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આણંદાબાવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજે દાતાઓનું સાલ ઓઢાડી અને મોમેન્ટો અર્પણ કરી ભવ્ય સન્માન કર્યું હતું. દેવપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે નસીબના જોગે દરેક લોકો પાસે પૈસા તો આવી જાય છે, પરંતુ આ પૈસાનો સારી જગ્યાએ સદુપયોગ કરવો એટલો જ જરૂરી બની જાય છે. મજીઠિયા પરિવારે પોતાના માતૃશ્રીના નામે આ સંકુલ બંધાવી આપેલ છે, તેનો અમોને તો ગર્વ છે જ, પરંતુ નવી પેઢી માટે આ પ્રેરણાદાયી પગલાંની હું પ્રશંસા કરી આશીર્વાદ પાઠવું છું. આ સંકુલમાં અભ્યાસ કરીને જે વિદ્યાર્થી આગળ આવશે તેના પરિવારના પણ મજીઠિયા પરિવારને આશીર્વાદ હંમેશા મળતા રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવક ચિરાગભાઈ પટેલ અને અલ્કેશભાઈ પટેલ સહિતના સેવકગણે ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે મહંત દેવપ્રસાદજી મહારાજે આરસી વચન પાઠવ્યા હતા. તેમજ સેવક ચિરાગ પટેલે જીડીપીએલ જામનગર ન્યૂઝના નવીનીકરણ સંકુલની માહિતી આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. મહાપુરુષના આશીર્વાદ, આણંદાબાવાની ચેતન સમાધિના આશીર્વાદ અમારી ઉપર રહ્યા છે અને એ આશીર્વાદનું ફળ ભગવાને તમને આપ્યું છે. તમારા નાનામાં નાના બાળકથી લઈ તમામ એ લોકો ઉપર ભગવાનની કૃપા બની રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે સંસ્થા વતી આભાર વ્યક્ત કરું છું. તમે તમારી પોતાની યોગ્ય દાનની સંપત્તિનું અહીંયા દાન કર્યું. વ્યક્તિગત રીતે ભગવાનને પ્રાર્થના કરું સદાય ભગવાનની કૃપા તમારા ઉપર બન્યા રહે, સુખ શાંતિ સમૃદ્ધિ અને બીજાને દુઃખી જોઈને એના દુઃખને દૂર કરવાની ભૂમિકા તમારા જીવનમાં નિર્માણ થાય એવો પ્રેમ ભાવ, લાગણી, મમતા સદા તમારા ઉપર વરસતી રહે એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના સાથે અમદાવાદથી આવેલા બધા જ તમામ, હમણાં મામાએ જેમ કહ્યું એમ અને ભરતભાઈ જેમ માટે જે બોલે એ રીતે તમામ લોકોએ આ સંસ્થા માટેનો સદભાવ રાખ્યો, એવો કાયમ સદભાવ રાખે. જામનગરના લોકો તો હવે પ્રશ્ન છે જ, આપણે તો ઘરના ભૂવાન ઘરના દાખલા, આપણે તો ગમે ત્યારે ધૂણી શકીએ છીએ, પણ મેં જોયું છે જ્યારે કોઈ પણ વસ્તુની નાની મોટી વસ્તુની જરૂર પડે તો કેવલ પૈસા નહીં, માર્ગદર્શન પણ આપે કે આ રીતે કરવું. એટલે અમે જે કાંઈ મકાનને જે કાંઈ કરીએ એની પાછળ ઘણા બધાનો આર્થિક સહયોગ, વ્યવહારિક સહયોગ, ભાવનાત્મક સહયોગ બધું જ અહીંયા પ્રાપ્ત થાય છે. એ આણંદાબાવાની સંસ્થાની ગુડી છે, એની મિલકત છે અને એ હવે આજ હું ખરા હૃદયથી સંસ્થા તરફથી આ પરિવાર મજીઠિયા પરિવારનો આભાર વ્યક્ત કરું છું. ભગવાનના લક્ષ્મીનારાયણના ભગવાનના ચરણોમાં પ્રાર્થના સદાય તેમની કૃપા બની રહે. આ સંસ્થા તમારી છે, તમારું માનીને આવજો. જ્યારે પણ તમને આવવાની ઈચ્છા થાય ત્યારે આવજો. અને ભરતભાઈ તો હવે મારું ઘર છે એટલે કોઈ સવાલ નથી થતો, છતાં ભરતભાઈએ તન મન ધનથી સેવા કરી. અને ભરતભાઈ માટે હું પહેલાં એક વખત બોલ્યો તો ફરી યાદ કરીને કહું, હમણાં જેમ કહ્યું પિતા પૂજાય એનો પુત્ર ન પૂજાય, પુત્ર પૂજાય એનું પિતા ન પૂજાય, પણ ભરતભાઈના વિકલ્પમાં જુદું છે. પિતા પૂજાણા, પુત્ર તરીકે ભરતભાઈ પૂજાણા, પણ ભરતભાઈ કરતાં એમનો દીકરો રાજ એના કરતાં વધારે ઉદાર છે. ભરતભાઈ કદાચ રૂપિયા આપવાનું કે તો રાજ એમ કે 1 રૂપિયાની 10 રૂપિયા આપે, એની ઉદારતા છે. એ સંસ્કારોનું સિંચન સંતાનોમાં એનામાં થયું છે. અને એને દક્ષાબેન પ્રેમથી આવ્યા, સવારે આવી મને કહ્યું બાપુશ્રી થાક જ નથી લાગતી. પોતાનું માનીને જ્યાં રહીએ પગ પસારવાનું થાય એ પોતાનું માનીએ તો અહીંયા થાક ન લાગે. એટલે એમનો હૃદયપૂર્વક આભાર. આપ સૌ અહીં આવ્યા, અમારા સોરી સમાજના લોકો, અમારા ઠેબાના લોકો, જ્યારે કામ પડે ત્યારે તન મન ધનથી ઘરના વાસણો, ઘરના સાધનો, ઘરની રિક્ષાઓ, ઘરના ખટારા મોટર બધું જ લઈ કામ પૂરું થાય ત્યાં સુધી ચાકુથી લઈને પતરાડા સુધીના બધા જ કામ અમારા ઠેબાના લોકો કરે, એની સેવા ભાવના છે. એટલે આણંદાબાવા સંસ્થા બધાની છે અને બધા ઉપર આણંદાબાવાની પૂરા કાયમ બની રહે. આજના રોજ તારીખ 28/4/2024ના રોજ
એક નાનો એવો કાર્યક્રમ માતુશ્રી ઉર્મિલાબેન નાનુભાઈ મજીઠિયા શૈક્ષણિક સંકુલનું આજે સવારે 10:30 વાગે આપણે એનું લોકાર્પણ કર્યું. તેમાં સમસ્ત મજીઠિયા પરિવાર તથા તેમના મિત્રો તથા જામનગરમાં તેમના મિત્રો છે એમની હાજરીમાં તથા સંસ્થાના જે કોઈ પણ સેવાભાવી ભક્તો છે એની હાજરીમાં પૂજ્ય બાપુશ્રી અને સમસ્ત નાનુભાઈ મજીઠિયા પરિવારે એક શૈક્ષણિક સંકુલને સંસ્થા માટે અને બાળકો માટે ખુલ્લું મૂક્યું છે. સભામાં બાપુશ્રી તથા સૌએ પોતપોતાના ભાવો રજૂ કર્યા. બાપુશ્રી પોતાના આશીર્વચન આપ્યા અને જે કોઈ પણ મહાનુભાવો આજ રોજ પધાર્યા હતા એને પૂરા સંકુલનું અને જે સંસ્થા શૈક્ષણિક કાર્ય કરી રહ્યું છે એ નિહાળી અને પોતાની આભાર વ્યક્ત કર્યો છે. રસી બનાવતી કંપની એસ્ટ્રાઝેનેકાએ બ્રિટિશ કોર્ટમાં પ્રથમ વખત સ્વીકાર્યું છે કે તેની કોવિડ-19 રસી TTS જેવી દુર્લભ આડઅસર પેદા કરી શકે છે. TTS એટલે કે થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ શરીરમાં લોહી ગંઠાઈ જવાનું કારણ બને છે. તેનાથી પીડિત વ્યક્તિને સ્ટ્રોક, હાર્ટ ફેલ્યોર વગેરે જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. કોરોના રોગચાળા દરમિયાન લોકોને રોગથી બચાવવા માટે રસી આપવામાં આવી હતી. ભારતમાં તેની રસી અદાર પૂનાવાલાની સીરમ સંસ્થા દ્વારા બનાવવામાં આવી હતી, જે બાદમાં ભારત સહિત વિશ્વભરના કરોડો લોકોને લાગુ કરવામાં આવી હતી. રોગચાળાના લગભગ 4 વર્ષ પછી એસ્ટ્રાઝેનેકાએ હવે સ્વીકાર્યું છે કે તેની કોવિડ રસી લોકોમાં દુર્લભ આડઅસરો પેદા કરી શકે છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સક્ષમ નેતૃત્વની ઓળખ શું? એક એવું નેતૃત્વ કે જે પોતાના નાગરિકો માટે તેમના આરોગ્ય શિક્ષણની શ્રેષ્ઠ વ્યવસ્થા માટે બનતા બધા જ પ્રયત્નો કરે, ન માત્ર સાંસદ બજેટમાંથી પણ તેના સિવાય શક્ય તમામ રિસોર્સિસનો ઉપયોગ કરી નાગરિકોને વધુમાં વધુ લાભ અપાવે. આવું જ બિરદાવવા લાયક કાર્ય કર્યું છે આપણા સક્ષમ અને શિક્ષિત સાંસદ પૂનમબેન માડમે, કે જેમણે પોતાના જામનગર દ્વારકા માટેના વિઝનને સંવાદ થકી મોટી કોર્પોરેટ કંપનીઓ જેવી કે રિલાયન્સ, નાયરા એનર્જી, RSPL, વિસ્ટા વગેરે અને ન માત્ર ગુજરાત સ્થિત પણ ઉત્તર ભારતની જેગુઆર કંપનીના ટોપ મેનેજમેન્ટને કન્વિન્સ કરી તેમના CSR ફંડને જામનગર દ્વારકાની આરોગ્ય અને શિક્ષણ વ્યવસ્થા માટે ઉપલબ્ધ કરાવ્યું. સાંભળો પૂનમબેન વિશે શું કહ્યું જેગુઆર कंपनी डायरेक्टर. कुछ वर्षों पहले हमारा जामनगर के जो सांसद हैं मैडम पूनम बहन जी, उनसे हमारा संपर्क हुआ और उनके जो विचार हैं हेल्थ और एजुकेशन सेक्टर को लेके उनसे हमें काफ़ी प्रेरणा मिली और उन्होंने हमें काफ़ी प्रोत्साहित किया कि हम जामनगर नगर द्वारिका के जो हेल्थ सेंटर्स हैं और एजुकेशन सेंटर्स हैं उसमें हम कुछ अच्छा जैसे CSR का योगदान करें. જેના થકી જામનગર દ્વારકાના અનેક પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સમાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા, છેવાડાના ગામડાઓની 141 જેટલી પ્રાથમિક શાળાઓમાં કમ્પ્યુટર, વોટર પ્યોરિફાયર તેમજ વોટર કુલરની વ્યવસ્થા તેમજ મોટી ખાવડી જેવા વિસ્તારમાં સરકારી માધ્યમિક શાળાનું નિર્માણ, ગૌશાળાનું નિર્માણ કરાવ્યું. પીપળી ખાતે શિવાનંદ ઉપવનનું નિર્માણ. આ ઉપરાંત 150થી વધારે દિવ્યાંગો માટે ઇન્ડિયન નેવી થકી તેમજ સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટનો સહયોગ લઈને સાધન સહાય ઉપલબ્ધ કરાવી. આ બધું જ શક્ય બન્યું પૂનમબેનના પ્રતિનિધિત્વની શ્રેષ્ઠ આવડત અને કોર્પોરેટ કંપનીઓના સહકારને પરિણામે. માટે જ હાલારનો છે હુંકાર. પૂનમબેન ફરી એકવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે,
ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં ગાયત્રી શક્તિપીઠમાં 5 મેના રોજ ડાયાબિટીસ, એક્યુપ્રેશર અને દંત ચિકિત્સાનો કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં આ પ્રકારના દર્દીઓએ લાભ લેવા સંસ્થા તરફથી નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જામનગરનું સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુનાનો આરોપી ગુલાબ પુંજાભાઈનો કોર્ટે છુટકારો ફરમાવ્યો છે. જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા નાઘેડી ગામ પાસે GJ10 CN9787 નંબરની કારે અજાણ્યા યુવાનને ઠોકર મારતા ગંભીર ઇજાઓને કારણે આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. જામનગરમાં બરધન ચોક ધોરમફળી વિસ્તારમાં આડેધડ ધંધાકીય બાંધકામો કરવામાં આવી રહ્યા હોવાથી સ્થાનિક રહેવાસીઓએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે. કાલાવડમાં પાડોશીઓના ત્રાસથી આત્મહત્યા કરનાર મહિલાના કેસમાં 10 વ્યક્તિઓની ધરપકડ થઈ હતી, જેમાંથી 4 મહિલાઓના આગોતરા જામીનની અરજી જામનગર સેશન્સ કોર્ટે મંજૂર કરી છે. જામનગરની વિવેકાનંદ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સભાસદ રાજેન્દ્ર બાલકૃષ્ણ ભોગાઈતાને ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની સજાનો કોર્ટે હુકમ કર્યો છે. જામનગરના ગોકુલનગરમાં જુગાર રમી રહેલા 4 શખ્સોને 75,950ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા. ખંભાળિયાના હરસદપુર વિસ્તારમાં ખંભાળિયા સલાયા રેલવે લાઇનનું કામ શરૂ કરાતા ખેડૂતોને હેરાન કરી પરેશાન કરવામાં આવતા હોય વિશાળ સંખ્યામાં ખેડૂતો, ગ્રામજનો તથા મહિલાઓએ જિલ્લા તંત્રને આવેદનપત્ર આપ્યું હતું. જામનગરમાં 5મી ગુજરાત ઓપન કરાટે ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં 450 બાળકોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ગુજરાત ઉપરાંત હરિયાણા, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રની ટીમોએ ભાગ લીધો હતો. જામનગરની જીજી હોસ્પિટલના 2 ડોક્ટરો તથા 4 નર્સને નવજાત શિશુ માટે સ્પેશિયલ ફેલોશિપ મંજૂર થઈ છે. સ્વર્ગસ્થ છેલશંકર જયશંકર જાનીના 58 વર્ષના પુત્ર વિનોદભાઈ તે હરેશભાઈ, પંકજભાઈ તથા કરુણાબેનના નાના ભાઈનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ ચંપકલાલ બાબુલાલ સાહાના 47 વર્ષના પુત્ર પિયુષભાઈ તે પૂનમબેનના પતિ તથા અદિતિ, ધ્રુવિલ અને કવનના પિતાનું અવસાન થયું છે. 59 વર્ષના દીપકપુરી, કૌલસપુરી ગોસાઈ તે રમેશપુરીના ભાઈ તથા જતીનપુરી અને આશીષપુરીના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાનાર T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરતું BCCI. સુરતની ઓઇલ મિલમાં ઓઇલ બેરલમાં બ્લાસ્ટ થતા ભયાનક આગ, કરોડો રૂપિયાનું નુકસાન. જામનગરમાં 2જી મેએ યોજાનાર પ્રધાનમંત્રીની જાહેર સભાના સ્થળનું નિરીક્ષણ કરતા ગૃહમંત્રી હર્ષ સંઘવી. ધોરાજીની નચિકેતા સાયન્સ સ્કૂલના હોનહાર સંચાલક લીલાબેન પટેલની મુલાકાત લેતું GTPL જામનગર ન્યૂઝ. ખંભાળિયામાં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા સાંસદ પરિમલભાઈ નથવાણી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.